ઘઉંના લોટનો ફરસાણ પૂરીનો નાસ્તો લઈને આવ્યા છે. આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે. આપણે થોડોક ચણાનો લોટ લઈ લઈએ. પાવડર ને જીરું પાવડર લઈ લીધો છે. થોડીક આપણે હળદર નાખી દઈએ. થોડુંક નમક નાખી દઈએ. મોણમાં આપણે તેલ નાખી દઈએ. આપણે બધું મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લઈશું. લોટ બાંધી લીધો છે. આપણે થોડોક ઘઉંનો લોટ નાખીને બેટર બનાવી નાખીએ. આ રીતના આપણે રવો લઈ લીધો છે. આ રીતના આપણે રોટલી વણી નાખી છે. પણ આ રીતનું આપણે બેટર લગાવી દઈશું. હાથની મદદથી આ રીતના લગાવી આપણે બીજી રોટલી મૂકી દઈશું. રોટલી મૂકી દીધી છે. આપણે બેટર લગાવી દઈએ. એમાં પણ ગોળ કરી દઈશું. આપણે રોલ વાળી દેવાનું છે. આ રીતના આ રીતના લગાવી દીધા છે. આ રીતના આપણે રોલ આ રીતના દબાવીને આપણે થોડુંક વણી કાઢવાનું છે. હાથથી વણી કાઢવાનું છે. આ રીતના વણી લેવાનું. આપણે આ રીતના બધું વણી લઈશું. આ રીતના આપણે ફરસાણ પૂરી વણી નાખી છે. તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. આપણે પૂરીને તળી લઈશું. થોડો કલર આવી જાય એટલે આપણે કાઢી લઈશું. આ રીતના કલર આવી જશે. આ રીતના આપણે બીજી પૂરી તળી લઈશું. આપણે આ રીતની બધી પૂરી તળી લીધી છે. આવી શકો છો. આ રીતના આપણે શાક મસાલો અને બધું નાખીને તો આમાંથી આ રીતના તમે નાસ્તો બનાવો તમારી ચેનલમાં સપોર્ટ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.